ઘણા બધા એના જેને કંઈ કે સોસાયટીયલ બેનિફિટમાં વાપરી શકાય છે. કેન્સર પેશન્ટ્સ માટેની ન્યુક્લિયર મેડિસિનમાં આ જ ન્યુક્લિયરનો ઉપયોગ કરી શકાય છે. અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે, તો કેરીને કેમ સાચવવી, એટલે કે પેરિશેબલ જે ફ્રૂટ્સ છે એમાંના માઇક્રો બેક્ટેરિયા, માઇક્રો જીવાણુઓને રિમૂવ કરવા માટે ઇરેડિયેશન જેને કહેવામાં આવે છે, કે તમે એને વિકિરણમાંથી પસાર કરો તો એ બટેટા જે વિકિરણમાંથી પાસ થયા છે કે કેરી પાસ થઈ છે એ એવી ને એવી અવસ્થામાં બગડ્યા વગર મહિનાઓ સુધી સાચવી શકાય. આવા ઉપયોગો પણ છે એની અંદર. પછી પાણીનું ખારા પાણીમાંથી શુદ્ધ પાણી બનાવવા માટેની ટેકનિકમાં પણ આ ન્યુક્લિયર એનર્જીનો ઉપયોગ થાય છે. અને સામાન્ય આપણું બોડી સ્કેનિંગ કરવામાં આપણે જાણીએ છીએ કે કંઈ પણ ડૉક્ટર એમ કહે છે કે તમે એક્સરે કરાવી આવો, તમે સીટી સ્કેન કરી લો, તમે MRI કરી લો. આ બધા એક યા બીજી રીતે એ ન્યુક્લિયર સાથે એટલા માટે જોડાયેલા છે કે હવેની ટેકનોલોજી કેમ માનવ શરીરમાંથી રોગને આઈડેન્ટિફાઈ કરવા માટે અને કેન્સરની ટ્રીટમેન્ટમાં, બ્લડ કેન્સરમાં વન ઓફ ધ થેરાપી ઇઝ એ ન્યુક્લિયર મેડિસિન. અને આ રીતે આનો બહુ હેતુક ઉપયોગ છે.